સુરતના લીંબાદ ગોળાદરા વિસ્તારમાં બે વૃદ્ધાને મફતમાં અનાજ અને કપડાં આપવાની લાલચ આપી મંગળસૂત્ર અને રૂપિયા પડાવનાર ગેંગના 4 સભ્યોને લીંબાદ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી 75,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લીંબાદ પોલીસે વૃદ્ધ મહિલાઓને શિકાર બનાવીને દાગીનાની રોકડ લૂંટનાર ટોળકીની ધરપકડ કરી છે. આ ટોળકી ગરીબોને મફત અનાજ વહેંચવા અને કપડાં આપવાના બહાને શિકાર કરતી હતી. ગત 7 ઓક્ટોબરે સાંજે જ્યારે પર્વત ગામની ચંદ્રલોક સોસાયટીની વૃદ્ધ મહિલા સિંધુબેન ગવરી શંકરનગર સ્થિત લિંબાયત મમતા ટોકીસ પાસે કરિયાણું લેવા ગઈ હતી, ત્યાં 4 શખ્સોએ તેની પાસે આવ્યા હતા અને તેને ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવે છે તેમ કહી થોડીક દૂર લઈ ગયા હતા અને ત્યારબાદ ગેંગે ભીડના બહાનું બતાવી સિંધુબેનને તેમના મંગળસૂત્ર અને પર્સ આપવા માટે કહ્યું. આ રીતે તેમણે વૃદ્ધાના 30,000 રૂપિયા મૂલ્યના દાગીના અને 4,000 રૂપિયાની રોકડ લઈને રફુચક્કર થઈ ગયા હતા. આ જ દિવસે આ ઘટનાથી 2.5 કલાક પહેલા આ જ ટોળકીએ નગરબેની રહેવાસી વત્સલાબેન હેડાઉને પણ આવી જ રીતે છેતરીને તેમના દાગીના ઉતરાવી લીધા હતા, જેની કિંમત 40,000 થાય છે. બંને ઘટનાઓની ફરિયાદ લીંબાદ પોલીસ મથકે દાખલ થઈ. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોની જ અંદર આરોપીઓને દબોચ્યા હતા. પોલીસે અમદાવાદના નહેરુનગર વિસ્તારના ભીમા શાંતિલાલ બાવરી, અર્જુન શાંતિલાલ બાવરી, ભગવાન પકીઓ શ્રવણજી બાવરી અને વડોદરાના મનોજ શંકર બાવરીની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 75,000 રૂપિયા કિંમતના દાગીના અને નાણાં કબજે કર્યા છે. લીંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે અડધા કલાકની અંદર અલગ અલગ નજીકના વિસ્તારમાં બે બનાવ બનવા પામ્યા હતા, જેમાં સિંધુબાઈ જેઓ નરેશભાઈ ગૌરીના પત્ની છે, જેઓ વિધવા છે, જેમની ઉંમર 57 વર્ષ છે, અને બીજા છે એ વસલા તે કૃષ્ણાભાઈ હેડાવની પત્ની, જેઓની ઉંમર 60 છે, જેઓ બંને જ હાઉસવાઇફ તરીકે જ ઘરે રહે છે. પર્વતનગર પાટિયા લીંબાયત પર્વતગામ લીંબાયતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલાં જે સિંધુબાઈ નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે 4 જણ, જેમના ક્રમશઃ નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ, અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી, ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો શ્રવણજીભાઈ ડાભી બાવરી, મનોજ શંકરરાય બાવરી, જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે. આ 4 જણાએ એ અમો વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ, તો તમે થોડી વાર અહીંયા ઊભા રહો, ત્યાં લાઈન બહુ જ મોટી છે, અમે પરત જ્યારે લાઈન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ ને લઈ જઈએ છીએ. થોડી વાર થઈ એમાંથી 2 વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી વધારે થોડું ડિસ્ટન્સ છે તો અમે રિક્ષા લઈને આવીએ છીએ, અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો, કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાંથી તમારા દાગીના ચોરી થવાની શક્યતાઓ છે. એટલે બહેને પોતે જાતે દાગીના જે પહેરેલી માળા અને વીંટીને હતું એ બધું પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા 2 જણા આગળ રિક્ષા લેવા જાઉં છું એમ કરીને ગયા. થોડી વાર થઈને ન આવતા જે બીજા 2 ઈસમો જે છે, આ બંને આરોપી છે કે જેઓ બહેન પાસે ઊભા હતા, એમણે કીધું કે તમારું પર્સ મને આપી દો, આગળ બહુ ભીડ છે, પરંતુ હું જે રિક્ષા લેવા માટે ગયા છે બંને ભાઈઓ એ જે આવ્યા નથી તો અમે રિક્ષા લઈને આવ્યા. એ સમયે સમય સૂચકતા વાપરી અને જે આ જ પ્રકારની એમો જે વસલાબેન સાથે પણ એ લોકોએ અડધો કલાક પહેલાં જ વાપરી હતી, એમાં સિંધુબાઈ અને વસલાબેન એ બંને પાસેથી આ જ એમોથી પર્સ લઈ આગળ દિવાળી નિમિત્તે મફત અનાજ વેચવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લીંબાયત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી. ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ 4 આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાલ પણ કબજે લીધો છે. આ બાબતે એટલું જ કહેવાનું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, જ્યારે મફત અનાજ આપીએ છીએ તમારા દાગીના અમે ધોઈને સાફ કરી આપીશું, એકના ડબલ માટે આવશે, અથવા તો જે વેપારીઓ છે કે જે અહીંયા બિઝનેસ કરે છે એમને પણ વધારે માલ સામાન લઈ અને તમને વધારે વેપાર દિવાળીમાં કરી આપીશું, તમે અમને ઉધારે માલ આપો અને અજાણ્યા ઈસમો સાથે વધારે માલ આપીને પણ આ રીતે ધંધો ન કરવો અને આટલી તકેદારી રાખવી એ સુરત પોલીસ તરીકે અમે અત્યારે સૌને પહેલ કરીએ છીએ. ગણતરીના કલાકોમાં આરોપી પણ પકડાઈ ગયા છીએ, પકડી લીધેલા છે.